આમલી, ખાટી મીઠી આમલી, થોડી ખાટી અને વધુ મીઠી આમલી. હવે તમને થશે કે અચાનક આ હું શું વાત કરી રહી છું. સો વેન આઈ એમ ટોકિંગ અબાઉટ અર્થક્વેક 2001 શોર્ટ ફિલ્મ. 2 દિવસ પહેલાં મેં તમારા સાથે વાત કરી હતી કે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો તે એક કેવી કરુણ અને બહુ મોટી કુદરતી આફત હતી. પરંતુ આજે એ જ મૂવીનું એક નવું પર્સ્પેક્ટિવ હું તમારા સામે મૂકીશ. તો આ મૂવીનો સૌથી પોપ્યુલર ડાયલોગ એટલે કે જ્યારે બેન ભાઈને કહે છે કે ભાઈ તારા પાસે 2 રૂપિયા હોય ને તો તું મારા માટે સહેજ ખાટીને વધુ મીઠી આમલી લઈને આવીશ. આ ડાયલોગ સાંભળતાની સાથે જ મને એના પાછળ રહેલો એક ઊંડો વિચાર જે છે એ ધ્યાનમાં આવ્યો. આમલીના નામે અહીં ખરેખર વાત થઈ રહી છે ભાઈ અને બહેનની. ભાઈ બહેનનો સંબંધ આવો જ હોય છે, આમલી જેવો, ખાટો, ક્યારેક મીઠો, પણ હા, થોડો ખાટો અને વધુ મીઠો. મને યાદ છે કે બાળપણમાં હું મારા ભાઈ સાથે જ્યારે જુદી જુદી ગેમ્સ રમતી ને ત્યારે મારા દાદી હંમેશા ગાતા કે ભાઈ બહેનની જોડી કોઈ શકે ન તોડી. અને આ વાત આ મૂવી જોતાં મને તરત યાદ આવી ગઈ, કારણ કે આ મૂવીમાં પણ ભાઈ અને બહેનના એ સંબંધને કોઈ જ તોડી ના શક્યું. અરે ખુદ કુદરત કે ભૂકંપ જેવી મોટી આફત પણ નહીં. ખાસ કરીને આ મૂવીનો લાસ્ટ સીન કે જ્યારે ભાઈ મોટો થઈ અને એની બહેન વિશે વાત કરે છે, તમને ખરેખર આ ઇમોશનલ કરી દેશે.